ધોરણ 10નું ઇંગ્લિશનું પેપર હતું. આજે ફટાફટ એનું સોલ્યુશન જોઈ લઈએ. તો ક્વેશ્ચન આન્સર છે પેરેગ્રાફ ઉપરથી, પછી શોર્ટ નોટ છે. શોર્ટ નોટ પણ બહુ જ ઇઝી પૂછાઈ હતી. મધર અ વન્ડરફુલ ક્રિએશન, મોસ્ટ આઈએમપી, પછી ટ્રુ ફોલ્સ, રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. પ્રેમ ચોપરા ડઝ નોટ હાર્મ પીપલ. તો તમને ખબર છે કે પ્રેમ ચોપરા તો હાર્મ કરતો હતો, બરાબર, એટલે આ આવશે ફોલ્સ. મિસ સુલિવાન સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ, ટ્રુ. ધ સેમિનાર બ્રિંગ આઉટ યોર બેસ્ટ વોઝ ઓર્ગેનાઇઝડ ટુ એડવાઇઝ, સ્ટુડન્ટને એડવાઇઝ કરવા માટે જ કરવામાં આવ્યો હતો, એટલે એ આવશે સાચું. અને ધ પ્રોબ્લેમ ભારત ફેસીસ ધેટ હી રિમેમ્બર્સ, તો એ આવશે ખોટું, એટલે ફોલ્સ, ટ્રુ અને ફોલ્સ, એ રીતના એના આન્સર આવશે. પછી નેક્સ્ટ પોએમ ઉપરથી ક્વેશ્ચન આન્સર છે, પછી કોમ્પ્રિહેન્શન છે. હવે પેપર સહેલું તો હતું જ, પણ ક્યાં કોઈ ક્વેશ્ચન ડિફિકલ્ટ તો હતા જ. ફોર એક્ઝામ્પલ, આ પિક્ચર કોમ્પ્રિહેન્શન છે, તો એની અંદર આ ક્વેશ્ચન જો, હાઉ ઓલ્ડ ધ ઓનર ઓફ ધીસ કાર્ડ. આ કાર્ડના ઓનરની ઉંમર કેટલી છે, તો આના ઉપરથી શોધવી પડે. એની જન્મ તારીખ લખી છે 4/12/2073, બરાબર, એટલે 27 વર્ષ આ થયા અને 26 આ, એટલે 53 વર્ષ છે. તો તમારો જવાબ એવો આવશે, ધ એજ ઓફ ધીસ ઓનર ઇઝ 53 years old. બાકી, અને આ ક્વેશ્ચન પણ થોડો છોકરાઓને ટ્રિકી પડે. હું વિલ યુ ઇન્ફોર્મ ટુ ઇફ યુ ફાઉન્ડ ધીસ કાર્ડ. તમને આ કાર્ડ મળશે, તમે કોને સંપર્ક કરશો, તો અહીંયા લખ્યું છે જુઓ. ઇન કેસ ધીસ કાર્ડ ઇઝ લોસ્ટ ફાઉન્ડ, કાઇન્ડલી ઇન્ફોર્મ રિટર્ન ટુ ધીસ ઇસ્યુઇંગ ઓથોરિટી. તો તમારે એવું લખવાનું, વી શેલ ઇન્ફોર્મ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, આયકર ભવન, આશ્રમ રોડ, નવરંગપુરા, અહેમદાબાદ 380009 ઇફ વી ફાઉન્ડ ધીસ કાર્ડ, બરાબર. પછી કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન છે, આ બધા ઇઝી છે. પેરેગ્રાફ ઉપર શોધીને ગ્રામર પાર્ટ આવ્યો. આની અંદર મોસ્ટલી ઇઝી છે, 1-2 માર્કનું કન્ફ્યુઝિંગ છે. નિયરેસ્ટ મિનિંગ બહુ ટ્વિસ્ટ કરીને પૂછ્યા હતા, એ જોઈએ પછી. પહેલાં આ જોઈ લઈએ. આઈ વોઝ લેટ બિકોઝ આઈ કુડ નોટ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો તમને ખબર છે કે આની અંદર રીઝન બતાવે છે, ઓકે, એટલે બીજું આવશે. હાઉ ડીડ યુ ક્લાઇમ્બ અપ ધેટ હાઉ ડીડ યુ ક્લાઇમ્બ અપ ધેટ હાઇટ. તો આની અંદર આવશે આસ્કિંગ ધ ઇન્ફોર્મેશન, ઓકે, ડી આવશે. પછી ત્રીજું છે ટોપડ એટ અગેન કોંગ્રેચ્યુલેશન. તો આ પણ બહુ જ ઇઝી છે, એક્સપ્રેસિંગ નાઇસ ટાઈસ. એના પછી 36 હાઉ ટુ મેક લીંબુ શરબત, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો બહુ જ ઇઝી છે, સી ટેક વોટર એડ સુગર. પછી 37 છે ડુ યુ નો ધ સ્પેશિયાલિટી ઓફ કરમસદ, ઓકે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો પ્લેસ એટલે વેરવાળું વાક્ય આવશે, બી. આ પણ બહુ ઇઝી છે. 38 હાઉ કેન યુ ગેટ અ પ્રાઇઝ ઇન એન ઇલોક્યુશન કોમ્પિટિશન સ્પંદન, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. કન્ડિશન એટલે ઇફ કે અનલેસ વાળું આવે, એટલે આ એ છે એ સાચો જવાબ છે. 39 ડેશ વિલ કમ ફોર યોર હેલ્પ, શોઈંગ ઓલ્ટરનેટિવ ચોઇસ, આઈધર મેહુલ ઓર મયુર, સી ઇઝ ધ રાઇટ આન્સર. 40 ધ સ્મોલ એરો સ્પેસિફાઈંગ લોકેશન, ઓકે, તો લોકેશન છે આ બી, ઓન ધ ટોપ ઓફ ધ પોલ ઇઝ એસ્ટોનિશિંગ, તો બી છે સાચો જવાબ છે. 41 અભય ડાન્સ ધ મોસ્ટ ગ્રેસફુલ્લી, અને રિઝલ્ટ બતાવવાનું છે. રીઝન નથી, રિઝલ્ટ છે. મોટાભાગના રીઝન જોઈને બીકોઝ લખીને આવ્યા છે, પણ રિઝલ્ટ, ઓકે, રિઝલ્ટ એટલે ધેરફોર કે સો પછી આવે, કે સો ધેટ પછી આવે. ધેરફોર હી વોઝ ગિવન ધ ફર્સ્ટ પ્રાઇઝ, ઓકે. આમાં મોટાભાગના સ્ટુડન્ટના 2 કે 3 માર્ક જવાની પોસિબિલિટી છે, ઓકે. સૌથી પહેલાં તો બધાના મિનિંગ શું થાય છે. એડ હિયર એટલે સ્ટીક રહેવું, કોઈ કામમાં તમારે વળગી રહેવું. અસાઇન્ડ એટલે કામ આપવું, અને સ્પ્રી એટલે ખરેખર આનંદ આવવો, ઓકે. તો ધ રિયલ સ્પ્રી ઓફ વર્ક, કામનો ખરેખર આનંદ, અહીંયા સ્પ્રી એટલે આ પહેલું આવશે. ધ રિયલ સ્પ્રી ઓફ ધ વર્ક ઇઝ ધેટ ઇવન ઇન ધ મોસ્ટ ઓકવર્ડ ટાઈમ યુ કેન એડહિયર ટુ ધ ટાસ્ક. તમે તમારા કામને વળગી રહો છો. અસાઇન ટુ યુ, જે તમને આપવામાં આવ્યું છે, ઓકે. અસાઇન્ડ એ ત્રીજું છે, એટલે ઉપર આ ભાઈ આ સ્ટુડન્ટ જે લખીને આવ્યો છે સાચા જવાબ છે.
કોમ્પ્રિહેન્શન 2 માર્કનું છે, એડહિયર અને સ્પ્રી ડિફિકલ્ટ હતું, અને નિયરેસ્ટ મિનિંગમાં ઇરેક્ટ, હિન્ડ ને રેઝિસ્ટ. એમાં હિન્ડ ને ઇરેક્ટ થોડા કન્ફ્યુઝન લાગી શકે. ઇરેક્ટ એટલે ટટ્ટાર, એટલે સ્ટ્રેટ શબ્દ છે એનો સિમિલર સાચો છે. રેઝિસ્ટ એટલે અટકાવવું, તો આમાં અગેન ટીક કર્યું છે પણ એ ખોટું છે. સ્ટોપ જવાબ છે એ સાચો છે. પછી છે હિન્ડ. હિન્ડ એટલે આ બેક સાઈડ, ઓકે, એ જવાબ સાચો છે, પાછળની સાઈડ. 39 વિલ કમ ફોર યોર હેલ્પ, શોવિંગ ઓલ્ટરનેટિવ. તો આઈધર મેહુલ ઓર મયુર વિલ કમ ફોર યોર હેલ્પ, રિપીટ થયો આન્સર. પછી ધ સ્મોલ એરો સ્પેસિફાય, ઓકે, આ જોઈ લીધું આપણે. ફરીથી પેજ આવી ગયું. યસ. 46 કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન. ધ વોરિયર ટોલ્ડ that he was ready to die then, નાવનું ધેન થશે, THEN ધેન થશે, ઓકે. And requested to split his hand into two, the youth told that he was આવશે a murderer, but he had learnt from him in those last few years. He further asked આવશે, ક્વેશ્ચન પૂછ્યો તો એટલે asked આવશે, told નહીં આવે, how he could kill his teacher. 47 Mantra met his astrologer friend. He can get some advice about his problem, ઓકે. તો એન્ડ તો કોઈ સંજોગોમાં ના આવે. મંત્ર એના એસ્ટ્રોલોજર એટલે કે જ્યોતિષ જાણતો તે મિત્રને મળ્યો, સો ધેટ હી કેન ગેટ સમ એડવાઇસ અબાઉટ હિઝ પ્રોબ્લેમ. એ રીતે જવાબ લખેલો હોવો જોઈએ, સો ધેટ વચ્ચે મૂકીને, તો સાચો એ માર્ક મળશે. ખાલી સો ધેટ લખ્યું હશે તો નહીં મળે. 48 ડૉક્ટર જોશી મેડ phone call. He discussed about the critical condition of his patient. Okay, Dr. Joshi made a phone call and he discussed about the critical condition of his patient. 48 49 he ran very fast, he could not win the race. Okay, તો ધો સ્ટાર્ટિંગમાં આવશે, ધો he ran fast, he could not win the race. 50 સોનુ એડવાઇઝડ મોનુ, ઓકે, સોનુ એડવાઇઝડ મોનુ to hide, ઓકે, ટુ હાઇડ ધેર, એટલે આ ત્રીજું ધેર આવશે, ત્યાં સ્થળ વિશે, ઓકે. બટ મોનુ વોઝ નોટ ડુ સો એન્ડ વોઝ કોટ, એ રીતે. 41 ચેન્જ ધ વોઇસ છે. નિધિ brought a letter, or the letter was written by Nidip to Ashokbhai. He informed Ashokbhai. Ashokbhai was informed by him about his new business. Ashokbhai advised him, so he was advised by Ashokbhai in that manner. India carried out, તો ઇન્ડિયાની જગ્યાએ તમારે લખવાનું છે વી carried out ઓપરેશન સિંદૂર against our enemy. We showed that we could do in our brief war. Our enemy was crushed and brought to our knees. ઓકે, હરની જગ્યાએ ઓવર આવશે. 53 ધ અખંડ જ્યોતિ મેડ ધ અખંડ જ્યોતિ ટેમ્પલ સિચ્યુએટેડ. ઓકે, તો આમાં જનરલી બધા સ્થળ સમજીને કોઈક અમુક વિદ્યાર્થીઓ વેર લખીને આવ્યા છે, પણ સાચો જવાબ બી છે. વિચ અખંડ જ્યોતિ ટેમ્પલ રિમેન્સ ઓપન 24/7. તો સિચ્યુએટેડ એટ ધ ટોપ ઓફ ગબ્બર હિલ, એ જવાબ, એટલે બી સાચો જવાબ છે. ઉત્પલભાઈ, બહુ જ ઇઝી છે, વાળો જવાબ આવશે. 55 ભાવનાબેન કન્સલ્ટેડ મેની ડોક્ટર્સ ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન. તો આની અંદર આવશે વાય ડીડ ભાવનાબેન કન્સલ્ટ. ઓકે, આ કન્સલ્ટવાળું છે. નિબંધ માય ફેવરિટ ફીધર્ડ ફ્રેન્ડ્સ, પક્ષીઓવાળો લેસન આપણે આવતો હતો, એની અંદરથી આ નિબંધ પૂછ્યો છે. એક નિબંધ ટેક્સ્ટ બુકમાંથી 100% પૂછાય છે. ઓકે, પછી રાઇટ્સ એન ઈમેલ ટુ એ એલ્ડર સિસ્ટર કાવ્યા ઓન ટેલિંગ હર અબાઉટ હાઉ શી પ્રિપેર્ડ ફોર હર એક્ઝામ. બહુ જ ઇઝી છે. રિપોર્ટ લખવાનો છે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગ. છેલ્લા ઘણા વર્ષોથી આપણે યોગ દિવસ ઉજવીએ છીએ, એટલે આ બધું તમે ખ્યાલ હશે ને લખ્યો હશે. અને આ નદી કિનારાનું તમે વર્ણન કરવાનું છે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં. નદી કિનારો કે ઓન ધ બેંક ઓફ ધ પોન્ડ, તળાવનું પણ લખી શકો. ઓકે, અને 58B લખવાનું નથી તમારે, એ બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે છે, લખેલું છે અહીંયા. 58A લખવાનું છે. તો પેપર 95% ઇઝી હતું, 5% ડિફિકલ્ટ હતું. 5 ક્વેશ્ચન હતા એ ઓકવર્ડ હતા, પણ જેણે વ્યવસ્થિત તૈયારી કરી હતી અને વાંચ્યું હતું એમને પ્રિપરેશનની અંદર કોઈ પણ વાંધો આવશે નહીં.
ઓકે, બસ હવે ફ્રેશ થઈ જાઓ. જો સાયન્સ લેવાના હોય તો એનું પ્રિપરેશન ચાલુ કરી દો 2-3 દિવસ પછી, અને રિઝલ્ટની આપણે રાહ જોઈએ. બધાનું પેપર ખૂબ સરસ ગયું હશે, અને જે પેપર 2 બાકી રહ્યા છે એ બંને પેપર માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.